નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના પીરિયડની અંદર પાઠ પદ્ય 10 ત્વમેકા ભવાની એ જોઈ ગયા. હવે આપણે કંઈક નવું ચાલુ કરીએ, વ્યાકરણ. પાઠ ભણીને ભાષાંતર તૈયાર કરીને હવે કંઈક નવું જોઈએ, સમાસ. વ્યાકરણની અંદર આપણે કાળના પ્રત્યયો શીખી ગયા. વર્તમાન કાળ, યસ્તન ભૂતકાળ, યસ્તન ભૂતકાળમાં સ્મનો પ્રયોગ પણ શીખી ગયા. આજ્ઞાત કાળ, વિદ્યર્થ અને સામાન્ય ભવિષ્યકાળ. ત્યાર પછી આપણે કૃદંત જોયા. કૃદંતમાં હેત્વર્થ, સંબંધક, કર્મણીભૂત કૃદંત, કર્તરીભૂત કૃદંત અને વિદ્યર્થ કૃદંત. એના પ્રત્યયો તમે પાકા કરી લીધા હશે. કાળના પ્રત્યયો અને કૃદંતના પ્રત્યયો. પ્રત્યયો પાકા કરી લઈએ એટલે ગમે તે રીતે પ્રશ્ન પૂછાય આપણને જવાબ આવડે છે. પછી તે કાળના ઓળખાવો હોય, રૂપ બનાવવો હોય, ગમે તે રીતે પૂછાય, પ્રત્યયો આવડવા જોઈએ. એ કાળના જે આપણે પ્રત્યયો શીખી ગયા એ કાળમાંથી 5 માર્ક્સનો પૂછાય. દરેક કાળનો 1 માર્ક્સનો પ્રશ્ન. ત્યાર પછી કૃદંતમાં જે આપણે શીખ્યા એ કૃદંત પણ 1 માર્ક્સનો પૂછાય. પણ કાળના જે આધારિત પ્રશ્નો પૂછાય છે એની અંદર તમને 3 ઓપ્શન આપેલા હોય. જ્યારે કૃદંતના પ્રશ્ન પૂછાય એમાં ઓપ્શન આપેલા ન હોય. પણ કૃદંતમાં પ્રત્યયો પાકા કરેલા હોય એટલે ઓપ્શનની કોઈ જરૂર જ નહીં. આજે આપણે જોશું સમાસ. સમાસ તમારે 2 માર્ક્સમાં પૂછાય. પેપરની અંદર એનો ક્રમ આવે છે 39-40. વિભાગ ડી ની અંદર જે બધું વ્યાકરણ પૂછાય એમાં 39-40 ક્રમની અંદર પ્રશ્ન આવે સમાસ. એક શબ્દ આપેલો હોય અને એ શબ્દનો તમારે સમાસ ઓળખવાનો હોય. એ સમાસ 2 પૂછાય અને 2ના 1 માર્ક્સ એમ કરી અને 2 માર્ક્સના સમાસ પૂછાય. પણ એની અંદર પણ ઓપ્શન આપેલા હોય નહીં. જે શબ્દ આપેલો હોય એનો સમાસ ઓળખવાનો હોય. ઓપ્શન આપેલા ન હોય અને એ શબ્દનો સમાસ ઓળખવાનો હોય. આ રીતે 2 માર્ક્સનો સમાસ પૂછાય. સમાસના શબ્દો છે એ પાઠ આધારિત જ હોય. પાઠ 12ના કોઈ શબ્દ હોતા નથી. એટલે સમાસ પણ પાઠ આધારિત શબ્દોમાંથી જ પૂછાય છે. હવે એમાં સમાસની અંદર પહેલા આવે દ્વંદ્વ સમાસ, જે તમે ધોરણ 8 ની અંદર પણ શીખી ગયા છો. દ્વંદ્વ સમાસના 3 પ્રકાર છે. કુલ સમાસ કેટલા છે એ આપણે જોઈએ તો દ્વંદ્વ સમાસના 3 પ્રકાર પડે છે. એટલે દ્વંદ્વ સમાસ, એમાં પણ દ્વંદ્વ સમાસની અંદર ઇતરેતર, સમાહાર અને એકશેષ એમ 3 પ્રકાર છે. એટલે દ્વંદ્વ સમાસમાં 3 આવશે. ત્યાર પછી તત્પુરુષ સમાસ. તત્પુરુષ સમાસની અંદર વિભક્તિ આધારિત તત્પુરુષ સમાસ હોય. ગુજરાતીમાં પણ તમારે તત્પુરુષ સમાસ આવે છે, પણ એની અંદર તમે વિભક્તિના પ્રત્યયો યાદ રાખો એટલે માત્ર તમારે તત્પુરુષ એમ જ લખવાનું હોય કે દ્વિતીયા તત્પુરુષ, તૃતીયા તત્પુરુષ, ચતુર્થી તત્પુરુષ. એ રીતે તમારે એમાં ઓળખવાનું નથી હોતું. પણ સંસ્કૃતની અંદર એ જે વિભક્તિ આધારિત તત્પુરુષ પૂછાય એ વિભક્તિ પણ લખવી પડે. જો શબ્દ તૃતીયા તત્પુરુષ સમાસનો હોય તો તૃતીયા તત્પુરુષ એ રીતે લખવું પડે. માત્ર તત્પુરુષ લખેલું હોય તો એ જવાબ તમારો સાચો પડે નહીં. એટલે એવી 7 વિભક્તિઓ પણ પ્રથમા વિભક્તિનો સમાસ ન હોય એટલે એ તત્પુરુષના એ 6 પ્રકાર પડશે. ત્યાર પછી ઉપપદ તત્પુરુષ સમાસ આવે. તત્પુરુષનો જ એક પ્રકાર છે ઉપપદ તત્પુરુષ. એમાં જ આવે નય તત્પુરુષ. તો આ રીતે તત્પુરુષ સમાસ. ત્યાર પછી કર્મધારય સમાસ, અવ્યયી ભાવ સમાસ,
દ્વંદ્વ સમાસ તત્પુરુષના વિભક્તિ આધારિત છે, ઉપપદ, નય તત્પુરુષ, કર્મધારય, અવ્યયી ભાવ, બહુવ્રીહી સમાસ. તો આ રીતે આપણે આટલા સમાસનો અભ્યાસ કરવાનો છે. તો આજે આપણે દ્વંદ્વ સમાસ પહેલા જોઈએ. સમાસ શબ્દને આપણે છૂટું પાડીએ તો સમ પ્લસ આશ એમ છૂટું પડે. સમ પ્લસ આશ ભેગું કરીએ એટલે સમાસ. સમ એટલે સાથે અને આશ એટલે બેસવું, સાથે બેસવું. એટલે 2 3 4 શબ્દો જે સાથે બેસે એટલે કે જે જોડાય છે એ જોડાતા શબ્દોને સમાસ કહેવામાં આવે છે. હવે એમાં પહેલું આપણે જોઈએ દ્વંદ્વ સમાસ. દ્વંદ્વ એટલે જોડકું. 2 3 4 5 ગમે તેટલા નામનું જોડકું બનેલું હોય એને દ્વંદ્વ સમાસ કહેવાય. દ્વંદ્વનો અર્થ થાય જોડકું. પછી 2 નામનું જોડકું હોય, 3 હોય, 4 હોય, 5 હોય, ગમે તેટલા નામનું એ જોડકું બનેલું હોવું જોઈએ. અને જ્યારે આપણે એને છૂટું પાડીએ ત્યારે અનેથી છૂટું પડવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, તમારે સમાસનો વિગ્રહ ક્યારેય પૂછાતો નથી. તમારે સમાસ ઓળખવાનો જ પૂછાય. એટલે સમાસ ઓળખતા આવડે એટલે એના માર્ક્સ મળે. વિગ્રહ પૂછાતો નથી. આપણે ગુજરાતીની અંદર જો સમાસનો વિગ્રહ કરીએ તો જ એને સરળતાથી ઓળખતા આવડે. એટલે દ્વંદ્વ સમાસની અંદર તમે એનો વિગ્રહ કરો એટલે અનેથી છૂટું પડે. અનેથી છૂટું પડે અને સંસ્કૃતમાં તમે વિગ્રહ કરો તો ચ થી છૂટું પડે અને ચ નું ગુજરાતી અને જ થાય. દ્વંદ્વ સમાસના 3 પ્રકાર પડે છે. પહેલું ઇતરેતર, બીજું સમાહાર દ્વંદ્વ સમાસ, અને ત્રીજું એક શેષ દ્વંદ્વ સમાસ. આ 3 પ્રકારમાંથી પહેલું આપણે જોઈએ ઇતરેતર દ્વંદ્વ સમાસ. આપણે હમણાં જોયું કે દ્વંદ્વનો અર્થ જોડકું. 2 3 4 5 ગમે તેટલા નામનું જોડકું હોય એટલે એને દ્વંદ્વ સમાસ કહેવાય. આપણે બીજા પાઠની અંદર જ એક શબ્દ હતો દ્વંદ્વ સમાસનો, મત્સ્યપુરમાં ગયો હો. તો અહીંયા 2 નામનું જોડકું બને છે. મત્સ્ય એટલે માછલા અને કુર્મ હોય એટલે કાચબો. માછલા અને કાચબા એટલે અનેથી છૂટું પડે એટલે એ દ્વંદ્વ સમાસ થાય. પણ આપણને પ્રશ્ન થાય કે દ્વંદ્વ સમાસમાં પણ 3 પ્રકાર છે, તો એ પ્રકાર કઈ રીતે ઓળખવા? તો ઇતરેતર દ્વંદ્વ સમાસની અંદર પહેલા આપણે સમજી લઈએ કે ઇતરેતર દ્વંદ્વ સમાસમાં એનું જે ઉત્તર પદ હોય, પહેલું જે પદ હોય એને પૂર્વ પદ કહેવાય અને બીજું છેલ્લે જે પદ હોય એને ઉત્તર પદ કહેવાય. આ પદ છે દરેક સમાસની અંદર ઉપયોગી છે કે પહેલું હોય એને પૂર્વ પદ કહેવાય, બીજું હોય છેલ્લે હોય એને ઉત્તર પદ કહેવાય. ઇતરેતર દ્વંદ્વ સમાસની અંદર ઉત્તર પદ જો 2 નામ હોય તો ઉત્તર પદ દ્વિવચન પ્રમાણે લખાય. પછી ઉત્તર પદ સ્ત્રીલિંગ નામ હોય તો સ્ત્રીલિંગ દ્વિવચન પ્રમાણે આવે, પુલ્લિંગ નામ હોય તો પુલ્લિંગ પ્રમાણે દ્વિવચન આવે અને નપુંસકલિંગ હોય તો નપુંસકલિંગ પ્રમાણે દ્વિવચન આવે. ક્યુ પદ તો કે ઉત્તર પદ. 2 નામ હોય તો ઉત્તર પદ દ્વિવચન પ્રમાણે આવે.
વિભક્તિનું કોષ્ટક શીખી ગયા છો ધોરણ 9 ની અંદર. એક કોષ્ટકની અંદર એકવચન, દ્વિવચન, બહુવચન એમ 3 વચન આવે છે. એમાં દ્વિવચન અને બહુવચન પ્રમાણે જ ઉત્તર પદ લખાયેલું હોય, એકવચન પ્રમાણે લખાયેલું હોય નહીં. ઇતરેતર દ્વંદ્વ સમાસની અંદર ઉત્તર પદ છે એ હંમેશા દ્વિવચન અથવા તો બહુવચન પ્રમાણે જ લખાયેલું હોય, એકવચન પ્રમાણે લખાયેલું હોય નહીં. બે નામ હોય તો દ્વિવચન પ્રમાણે આવે અને બે કરતા વધારે નામ હોય તો ઉત્તર પદ બહુવચન પ્રમાણે લખાય. ઉદાહરણ તરીકે આપણે અહીંયા બે કરતા વધારે નામ વાળું બીજું ઉદાહરણ લઈએ તો હર્ષ, અમર્ષ, ભય, ઉદ્વગેહી આ બે કરતા વધારે નામ થયા. હર્ષ, અમર્ષ, ભય અને ઉદ્વેગ આપણે એને છૂટું પાડીએ એટલે હર્ષ, અમર્ષ, ભય અને ઉદ્વેગ બે કરતા વધારે નામ છે. એટલે આ જે ઉત્તર પદ છે ઉદ્વેગ એ બહુવચન પ્રમાણે લખાયેલું છે. તો બે નામ હોય ત્યારે દ્વિવચન આવે અને બે કરતા વધારે નામ હોય તો બહુવચન પ્રમાણે ઉત્તર પદ લખાયેલું હોય. પણ એકવચન ઇતરેતર દ્વંદ્વ સમાસની અંદર આવતું નથી. અહીંયા મત્સ્ય કુર્મા દયો તો દયો હો એટલે દ્વિવચન પ્રમાણે જો તમને વિભક્તિનું કોષ્ટક આવડતું હોય તો અહીંયા મૂળ શબ્દ છે કુર્મઃ. કુર્મઃ એટલે કાચબો અને એ રામઃ પ્રમાણે લખાય. હવે એનું આપણે દ્વિવચન જોઈએ તો રામનું દ્વિવચન આપણે પહેલી વિભક્તિમાં રામો, બીજી વિભક્તિમાં પણ રામો, ત્રીજી વિભક્તિમાં રામાભ્યામ, ચોથી વિભક્તિમાં પણ રામાભ્યામ, પંચમીમાં પણ રામાભ્યામ, ષષ્ઠીમાં આવે રામયોગો અને સપ્તમીમાં પણ રામયોગો. એના આધારે કુર્માદયો એટલે થયું દ્વિવચન. અહીંયા ઉદ્વગેહી તો મૂળ શબ્દ છે ઉદ્વેગ. ઉદ્વેગ એવું બોલીએ એટલે છેલ્લે અ આવે, અકારાંત જ થયું એટલે રામ પ્રમાણે જ થાય. તો આ દ્વિવચન છે. હવે એનું આપણે બહુવચન જોઈએ તો રામાહા પહેલી વિભક્તિ, રામાન બીજી વિભક્તિ, રામેહી ત્રીજી વિભક્તિ બહુવચન. તો રામેહી પ્રમાણે ઉદ્વગેહી તૃતીય વિભક્તિ બહુવચન છે. વિદ્યાર્થી મિત્રો, વિભક્તિના પ્રત્યે વિભક્તિ આવડતી હોય તો થોડું તમને સરળ બને. એટલે વિભક્તિ જો આવડે તો સમાસ પણ સાવ સરળતાથી સમજાય. અને વિભક્તિના કોષ્ટક તમારે ધોરણ 9 ની અંદર આવી ગયા છે. તો દ્વિવચન અને બહુવચન પ્રમાણે ઉત્તર પદ લખાયેલું હોય. ઇતરેતર દ્વંદ્વ સમાસની અંદર 2, 3, 4, 5 ગમે તેટલા નામનું જોડકું હોય અને ઉત્તર પદ દ્વિવચન કે બહુવચન પ્રમાણે લખાયેલું હોય અને છૂટું પાડો તો અનેથી છૂટું પડે ત્યારે એને દ્વંદ્વ સમાસ કહેવાય. બીજા આપણે શબ્દો આગળ આવી ગયા. બીજા પાઠની અંદર મત્સ્ય કુર્મા દયો આવી ગયું. 8મા પાઠની અંદર આપણે શીખી ગયા પુનિત, સુનીતો. પુનિત અને સુનીત તો પુનિત અને સુનીત, પુનિત સુનીતો રામો પ્રમાણે પ્રથમા વિભક્તિ છે. ગમે તે વિભક્તિ આવી શકે 1 થી 7 ની અંદર, પણ દ્વિવચન ને બહુવચન પ્રમાણે જ હોય, એકવચન આવે નહીં. પુનિત અને સુનીત છૂટું પાડીએ એટલે પુનિત અને સુનીત. હવે આપણે એના બીજા ઉદાહરણો જોઈએ. ઇતરેતર દ્વંદ્વ સમાસની અંદર ધર્મ, ક્રોધયોગો ષષ્ઠી સપ્તમી દ્વિવચન પ્રમાણે છે. ક્રોધયોગો ધર્મ અને ક્રોધ. ધર્મ, અર્થ,
મોક્ષેભ્યઃ આ ચતુર્થી પંચમી બહુવચન પ્રમાણે છે. ધર્મ, અર્થ અને મોક્ષ બે કરતા વધારે નામ છે એટલે બહુવચન પ્રમાણે આપેલું છે. ધર્મ, અર્થ અને મોક્ષ આ ચિત્રેતર દ્વંદ્વ સમાસના ઉદાહરણ. ત્યાર પછી પશુ, પક્ષી, માનવાન. પશુ, પક્ષી અને માનવ આ જે ઉદાહરણો છે એ બધા પાઠ આધારિત ઉદાહરણો જ આપું છું. આપણે બહારના કોઈ પણ શબ્દ સમાસની અંદર પૂછાતા નથી. ત્યાર પછી જોઈએ તો શસ્ત્ર, અસ્ત્ર. શસ્ત્ર, અસ્ત્રાણી. શસ્ત્ર અને અસ્ત્ર પશુ, પક્ષી અને માનવો. શસ્ત્ર અને અસ્ત્ર સુવર્ણ, લોહે. સોનું અને લોખંડ 17મા પાઠમાં આવશે. શસ્ત્ર અને અસ્ત્ર પણ 17મા પાઠની અંદર છે. શસ્ત્ર અને અસ્ત્ર, સોનું અને સોનું અને લોખંડ. ત્યાર પછી જરા, રોગો. ઘટપણ અને રોગ. ઘટપણ અને રોગ. પયઃ, પાવકયોઃ. પાણી અને અગ્નિ. માછલા અને કાચબા. પુનીત અને સુનીત. ધર્મ અને ક્રોધ. હર્ષ, સમજ, ભય અને ઉદ્વેગ. ધર્મ, અર્થ અને મોક્ષ. પશુ, પક્ષી અને માનવો. શસ્ત્ર અને અસ્ત્ર. સોનું અને લોખંડ. ઘટપણ અને રોગ. પાણી અને અગ્નિ. પાવક એટલે અગ્નિ. આપણે ત્રીજા પાઠની અંદર પણ આવી ગયું ગુણ, દોષ, યોગો. ગુણ અને દોષ 7મા પાઠની અંદર. ગુણ અને દોષ. ગુણ, દોષ, યોગો. ત્યાર પછી 7મા પાઠમાં સુભાષિતની અંદર જ આવી ગયું નિઘર્ષણ, છેદ, તાપ, તાડ નહીં. નિઘર્ષણ, છેદ, તાપ, તાડ નહીં. તાડ નહીં તૃતીય વિભક્તિ બહુવચન પ્રમાણે. એટલે ઘસવું, કાપવું, તપાવવું અને ટીપવું બે કરતા વધારે નામ છે. ઘસવું, કાપવું, તપાવવું અને ટીપવું. તો આ થયો ઇતરેતર દ્વંદ્વ સમાસ. આ એના ઉદાહરણો. માછલા અને કાચબા. પુનીત અને સુનીત. માછલા અને કાચબા આ દ્વિવચન પ્રમાણે છે. પુનીત અને સુનીત પણ દ્વિવચન પ્રમાણે છે. ધર્મ અને ક્રોધ, યોહો ષષ્ઠી સપ્તમી દ્વિવચન પ્રમાણે છે. હર્ષ, સમજ, ભય અને ઉદ્વેગ તૃતીય બહુવચન પ્રમાણે છે કારણ કે એમાં બે કરતા વધારે નામ છે. ધર્મ, અર્થ અને મોક્ષેભ્યઃ. ધર્મ, અર્થ અને મોક્ષ ચતુર્થી પંચમી બહુવચન પ્રમાણે છે કારણ કે એમાં પણ બે કરતા વધારે નામ છે. ઘસવું, કાપવું, તપાવવું અને ટીપવું છેલ્લો જે શબ્દ છે એ તૃતીય બહુવચન પ્રમાણે છે. પશુ, પક્ષી અને માનવ બીજી વિભક્તિ બહુવચન પ્રમાણે છે. રામા ન પ્રમાણે માનવા ન. શસ્ત્ર અને અસ્ત્ર એ પણ બીજી વિભક્તિ બહુવચન પ્રમાણે છે. વનાની પ્રમાણે નપુંસકલિંગ છે. સોનું અને લોખંડ દ્વિવચન પ્રમાણે છે. વનડે પ્રમાણે. ઘટપણ અને રોગ એ પણ દ્વિવચન છે. શું કામ? તો કે બે નામ છે. અહીંયા પણ બે નામ છે, અહીંયા પણ બે નામ છે. પાણી અને અગ્નિ ષષ્ઠી સપ્તમી દ્વિવચન પ્રમાણે છે. ગુણ અને દોષ એ પણ દ્વિવચન પ્રમાણે છે. તો બે નામ હોય તો દ્વિવચન, બે કરતા વધારે નામ હોય તો ઉત્તરપદ બહુવચન પ્રમાણે આવે. પાઠમાં જે શબ્દો આવે એ આપણે પાઠ આધારિત સાથે જોતા જઈએ તો સમાસ છે એને ઓળખવા સાવ સરળ બને. હવે આપણે જોઈએ સમાહાર દ્વંદ્વ સમાસ. સમાહાર દ્વંદ્વ સમાસની અંદર એમાં પણ બે નામ, ત્રણ નામ, ચાર નામ ગમે તેટલા નામનું જોડકું બનેલું હોય.
એક આપણે ઉદાહરણ આપણે પાઠ 7 ની ત્રીજા પાઠમાં શબ્દ આવી ગયો અહોરાત્ર. 10મા પાઠમાં પણ એક શબ્દ આવી ગયો ત્વમેકા ભવાનીમાં કે સ્તોત્ર મંત્ર. સ્તોત્ર મંત્રમાં ત્યાર પછી આગળ આવશે ભય અભય, ભય અને અભય, હસ્તપાદન, હાથ અને પગ. તો આ છે સમાહાર દ્વંદ્વ સમાસ. એની અંદર ઉત્તર પદ જે છે એ ઉત્તર પદ હંમેશા નપુંસકલિંગ એકવચન પ્રમાણે જ લખાય. નપુંસકલિંગ એકવચન પ્રમાણે. હમણાં આપણે ઇતરેતર દ્વંદ્વ સમાસ જોયો, એમાં જે ઉત્તર પદ છે એ એકવચન પ્રમાણે નથી આવતું, એ દ્વિવચન અને બહુવચન પ્રમાણે આવે છે. જ્યારે સમાહાર દ્વંદ્વ સમાસ નપુંસકલિંગ એકવચન પ્રમાણે જ એનું ઉત્તર પદ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને આ રીતે યાદ ન રહેતું હોય કે એમાં દ્વિવચન બહુવચન આવે, એ યાદ ન રહેતું હોય તો એ યાદ રાખવાની જરૂર નથી, પણ સમજવું જરૂરી છે. તમારે દ્વંદ્વ સમાસ જ્યારે ગોતવાનો થાય ત્યારે એટલું જ યાદ રાખવું કે શબ્દો છે એ અનેકથી છૂટા પડે એટલે દ્વંદ્વ સમાસ કહેવાય. હવે એ દ્વંદ્વ સમાસની અંદર કયો પ્રકાર છે એ જોવા માટે શબ્દો અનેકથી છૂટા પડે અને ઉત્તર પદની અંદર છેલ્લે મ ખોડો હોય મ, તો એ સમાહાર દ્વંદ્વ સમાસ કહેવાય. શબ્દ અનેકથી છૂટા પડે અને છેલ્લે મ ખોડો ન હોય તો એ ઇતરેતર દ્વંદ્વ સમાસ કહેવાય. આ રીતે યાદ રાખવાનું છે જેથી તમને જવાબ છે એ સરળતાથી મળી રહે. મ ખોડો હોય તો સમાહાર દ્વંદ્વ સમાસ, મ ખોડો ન હોય તો ઇતરેતર દ્વંદ્વ સમાસ થાય. પણ મ ખોડો એટલે શબ્દ અનેથી છૂટો પડવો જોઈએ. પછી ઘણા કેવું કરે કે દાખલા તરીકે એમ આપેલું હોય કે સ્વસ્થ, મૃતમ, તો એમ કે ટીચર અહીંયા મ ખોડો છે એટલે ઈ સમાહાર દ્વંદ્વ સમાસ થાય. પણ અહીંયા શબ્દ છે ઈ અનેથી છૂટો પડતો નથી. આપણે ત્રીજો પાઠ શીખી ગયા સ્વસ્થ મૃતમ, સારું આચરણ. સારું અને આચરણ એમ ન હોય, આચરણ કરવાનું છે પણ સારું કરવાનું છે. તો સારું છે એ વિશેષણ છે ને આચરણ નામ છે, તો આ કર્મધારય સમાસ છે. આ બે શબ્દો અનેથી છૂટા પડતા નથી એટલે એ દ્વંદ્વ સમાસ બને નહીં. એ યાદ રાખવાનું કે છેલ્લે મ ખોડો હોય પણ શબ્દ છે એ બે અનેથી છૂટા પડવા જોઈએ, તો જ એને સમાહાર દ્વંદ્વ સમાસ કહેવાય. તો સાવ સહેલી રીતે આપણે યાદ રાખીએ કે દ્વંદ્વ સમાસની અંદર શબ્દો છે એ અનેથી છૂટા પડે અને છેલ્લે મ ખોડો હોય તો સમાહાર અને મ ખોડો ન હોય તો ઇતરેતર દ્વંદ્વ સમાસ કહેવાય. આ રીતે યાદ રાખવાનું છે. કારણ કે ઇતરેતર દ્વંદ્વ સમાસની અંદર એકવચન આવતું જ નથી ઉત્તર પદ, અને સમાહારની અંદર દ્વિવચન કે બહુવચન નથી આવતું. આમાં નિયમ જ છે કે નપુંસકલિંગ એકવચન પ્રમાણે જ એનું ઉત્તર પદ લખાય, અને નપુંસકલિંગ એકવચન પ્રમાણે એટલે વન શબ્દ છે એ નપુંસકલિંગનો છે. તો વન ને આપણે પહેલી વિભક્તિમાં લખીએ તો વનમ એ રીતે લખાય, વનમ, વનમ મને બનાવી. તો વનમ એટલે છેલ્લે મ આવ્યું એટલે સમાહારમાં દરેકની અંદર છેલ્લે મ આવશે. તો આ રીતે બે શબ્દોમાં ઉત્તર પદ છે એમાં મ હોય તો એ સમાહાર કહેવાય. હવે તમને એમ થાય છે કે કેમાં મ હોય ને કેમાં ન હોય એ યાદ નથી રહેતું, આડાઅવળું થઈ જાય છે. તો પણ એક રીત આપણે જોઈએ કે આપણે સમાહાર એવું બોલીએ તો સમાહાર દ્વંદ્વ સમાસની અંદર મ આવે છે. જે એનું મૂળ નામ છે સમાહાર, એની અંદર મ આવે છે. તો સમાહાર જે નામ છે એની અંદર મ આવે છે, એના જવાબ મ વાળા છે. અને ઇતરેતર એમાં મ નથી આવતું. તો જેમાં મ નથી આવતું એ દ્વંદ્વ સમાસની અંદર છેલ્લે મ ન હોવો જોઈએ, અને જે નામની અંદર મ આવે છે એ સમાસની અંદર છેલ્લે મ હોવો જોઈએ.
યાદ રાખીએ અને પછી બધા સમાસ ભેગા થાય અને ભૂલાઈ જાય એના કરતાં સાવ સરળ રીતે યાદ રાખીએ કે છેલ્લે મ ખોડો હોય તો સમાહાર દ્વંદ્વ સમાસ, છેલ્લે મ ખોડો ન હોય તો ઇતરેતર દ્વંદ્વ સમાસ. તો દિવસ અને રાત, સ્તોત્ર અને મંત્ર એમાં પણ મ છે, ભય અને અભય એમાં પણ મ છે, હાથ અને પગ એમાં પણ મ છે. સમાહાર દ્વંદ્વ સમાસની વ્યાખ્યા એવી છે કે એની અંદર શરીરના અંગોના નામ, સંગીતને લગતા એ બધા જે સાધનો છે એના નામ, જીવજંતુઓના નામ, રંગના નામ, દેશના નામ, ઝઘડારૂ પ્રાણીઓના નામ, મૂષક બિલાડા તો ઉંદર અને બિલાડો, મૂષક બિલાડમ છેલ્લે મ એ ઝઘડારૂ પ્રાણીઓના નામ, એ બધા નામનો સમાવેશ સમાહાર દ્વંદ્વ સમાસની અંદર થાય છે. પણ આપણને તો સાવ સહેલી રીતે યાદ રહી ગયું કે મ હોય તો સમાહાર અને મ ન હોય તો ઇતરેતર દ્વંદ્વ સમાસ. શબ્દ છે એ અનેથી છૂટા પડતા હોવા જોઈએ કારણ કે દ્વંદ્વ એટલે જોડવું. હવે આપણે જોઈએ એકશેષ દ્વંદ્વ સમાસ. તો એકશેષ દ્વંદ્વ સમાસ છે એ આપણે 20 પાઠમાંથી એક જ સમાસ આવે છે. એનું ઉદાહરણ છે પિતરો. અભ્યાસક્રમની અંદર આ એક જ સમાસ છે એકશેષ દ્વંદ્વ સમાસની અંદર 20 પાઠમાંથી એકશેષ દ્વંદ્વ સમાસનો એક જ શબ્દ આવે છે પિતરો. એનો નિયમ એ રીતે છે કે બે નામ વિગ્રહ કરો તો બે નામ છૂટા પડે. જ્યારે લખવામાં આવે ત્યારે સ્ત્રીલિંગ નામનો લોપ થઈ જાય. એટલે પિતરો વિગ્રહ કરીએ એટલે માતા અને પિતા જે સ્ત્રીલિંગ નામ છે એનો લોપ થાય. ભ્રાતરો ભાઈ અને બહેન, દંપતિ તો પતિ અને પત્ની, એક નામનો શેષ થાય, લોપ થઈ જાય અને એ પણ સ્ત્રીલિંગ નામ હોય ત્યારે એને એકશેષ દ્વંદ્વ સમાસ કહેવાય. પણ આપણે આ એક જ શબ્દ યાદ રાખવાનો છે પિતરો, માતા અને પિતા, જે તમારે ત્રીજા પાઠની અંદર આવી ગયું છે. સ્વસ્વૃતમ સમાજ, માતા અને પિતા, હંમેશા માતા પિતાને વંદન કર અને સવારનો નાસ્તો કર. તો આ થયો એકશેષ દ્વંદ્વ સમાસ. સમાહાર દ્વંદ્વ સમાસ, ઇતરેતર દ્વંદ્વ સમાસ અને એકશેષ દ્વંદ્વ સમાસ. તો દ્વંદ્વ સમાસ તમને બરાબર યાદ રહી ગયો હશે. સમાહારમાં છેલ્લે મ હોવો જોઈએ, ઇતરેતરમાં મ ન હોવો જોઈએ અને એકશેષમાં એક નામનો શેષ એટલે કે લોપ થઈ જાય અને એ પણ સ્ત્રીલિંગ નામનો લોપ થાય એને એકશેષ દ્વંદ્વ સમાસ કહેવાય. હવે આપણે જોઈએ અવ્યયી ભાવ સમાસ. અવ્યયી ભાવ સમાસની અંદર અવ્યય છે એ મુખ્ય હોય. કેવા અવ્યય? તો કે યથા, તથા, સહ, પ્રતિ, યાવત, તાવત આ બધા અવ્યય કહેવાય છે. અપી, સાધમ, શાકમ, સમમ, વિના આ બધા જે છે એ અવ્યય છે. પણ આપણા અભ્યાસક્રમની અંદર આપણે 3 અવ્યય યાદ રાખવાના છે. યથા, સહ અને પ્રતિ. આ 3 જ અવ્યય યાદ રાખવાના છે કે પૂર્વ પદની અંદર અવ્યય હોય અને ઉત્તર પદની અંદર કોઈ નામ હોય. પૂર્વ પદની અંદર અવ્યય હોય અને ઉત્તર પદની અંદર કોઈ નામ હોય. એ બે શબ્દો ભેગા કરી અને આખો શબ્દ અવ્યય પર આધારિત હોય એને અવ્યયી ભાવ સમાસ કહેવાય. આપણે બીજા પાઠની અંદર શબ્દ આવી ગયો યથાશક્તિ. શક્તિ
કૂદીને, શક્તિ મુજબ કૂદીને, ઉત્પલુત્ય કૂદીને, યથા કાર્ય જે પરિસ્થિતિ હોય તે પ્રમાણે કાર્ય કરવું જોઈએ. પ્રતિદિને, પ્રતિ ક્ષણે, ત્યાર પછી સશક્તિ, સરોષમ, સવિનય, સાહચર્યમ, છે એ અવ્યયી ભાવ સમાસના છે. પૂર્વ પદ છે એ અવ્યયનું હોય અને ઉત્તર પદમાં કોઈ નામ હોય ત્યારે એને અવ્યયી ભાવ સમાસ કહેવાય. પ્રતિ ક્ષણે, પ્રતિદિને, પ્રતિ વાક્યે, પ્રતિ વાક્યે ચોથા પાઠની અંદર શબ્દ આવી ગયો. વાક્યે વાક્યે, દરેક વાક્યમાં ક્ષત્રિયોનો નાશ થઈ જાય એવું શકુની બોલે છે. તો પૂર્વ પદની અંદર યથા, પ્રતિ, સ, સહ છે એ જ્યારે પૂર્વ પદની અંદર અવ્યય મૂકવામાં આવે ત્યારે આખું લખવામાં નહીં આવે. ઘણી વખત માત્ર સ પણ લખાય છે, પણ એનો વિગ્રહ કરો ત્યારે આવે કે શક્તિ સાથે, રોષ સાથે, સાથે એટલે સહ, વિનય સાથે. પણ ઉત્તર પદની અંદર, પૂર્વ પદની અંદર જ્યારે એને મૂકીએ ત્યારે માત્ર સ આવશે. તો યથા, પ્રતિ અને સ જેવા શબ્દો પૂર્વ પદની અંદર હોય ત્યારે એને અવ્યયી ભાવ સમાસ કહેવાય. યથા, પ્રતિ અને સ જેવા શબ્દો હોય. ત્રીજા પાઠની અંદર પણ આપણે આવી ગયું. યથા વિધિ, વિધિ પ્રમાણે, વિધિ પ્રમાણે કપડા ધોવા જોઈએ. તો યથા વિધિ. તો આ રીતે યથા, પ્રતિ અને સ જેવા શબ્દ પૂર્વ પદની અંદર હોય ત્યારે એને અવ્યયી ભાવ સમાસ કહેવાય. અવ્યયી ભાવ સમાસ સાવ સહેલો છે. તો આપણે દ્વંદ્વ સમાસ અને એના ત્રણ પ્રકાર, સમાહાર, ઉત્તરેતર અને એક્સેસ. બીજું શીખ્યા અવ્યયી ભાવ સમાસ. તો આ બે સમાસ છે એ પાઠમાં જ્યાં પણ આવતા હોય એ બરાબર પાઠનું જ્યારે આપણે ભાષાંતર તૈયાર કરીએ ત્યારે સાથે સમાસના શબ્દો પણ જોતા જવા, કે જેથી કરીને સમાસના શબ્દો તમારે અલગથી તૈયાર કરવા પડે નહીં. પાઠ જ્યારે તૈયાર કરીએ ત્યારે એની સાથે સમાસના શબ્દો પણ તૈયાર થઈ જાય. તો દ્વંદ્વ સમાસ અને અવ્યયી ભાવ સમાસ, આ બે સમાસ તમને બરાબર આવડી ગયા હશે. તો હવે આગળ આપણે કર્મધારય સમાસ અને બહુવ્રીહી સમાસ વિશે શીખીશું. પણ આના પછીના પીરિયડની અંદર આપણે કર્મધારય સમાસ અને બહુવ્રીહી સમાસ વિશે જોઈશું. તો આ બે સમાસના શબ્દો પાઠની અંદરથી જ્યાં આવતા હોય ત્યાં જોઈ અને બરાબર એને તૈયાર કરી લેવા. ફરી મળીશું આપણે બીજા બે સમાસ સાથે. અસ્તુ, જય હિન્દ.